હેલો મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું 14મું ચેપ્ટર છે સંસાધનોનું જતન અને સંરક્ષણ. પહેલાં આપણે જોઈ લઈએ કે આ ચેપ્ટરની અંદર આપણે શું શું જોવાના છે, એટલે એક આઈડિયા આવી જાય કે ભાઈ પાઠ્યપુસ્તક જે છે એ ગવર્મેન્ટ એક્ઝામો જે લેવાય છે એમાં પૂછાય છે કે નહીં. સંસાધનની વાત કરીશું, આની અંદર સંસાધનના પ્રકાર છે, સંસાધનના સંરક્ષણની વાત કરીશું, ભૂમિ સંસાધન, જમીન નિર્માણ, જમીનોના પ્રકાર કયા કયા છે, ધોવાણ, જમીનોનું જે ધોવાણ થાય છે એનું સંરક્ષણ કઈ રીતે કરવું, ભૂમિ સંરક્ષણની વાત કરીશું, જળ સંસાધનની વાત કરીશું, જળ તંગીની વાત કરીશું, બરાબર છે. ખનિજ સંસાધન એટલે શું, ખનિજ સંસાધનનું સંરક્ષણ કઈ રીતે કરાય, વન અને વન્યજીવ સંસાધનની વાત કરીશું, વન સંરક્ષણ માટે શું કરી શકે, એટલે દરેકનું વાત કરીશું. એનું સંરક્ષણ માટેના નિયમો છે. પછી ઉજવણી, આપણે જે કહેવાય કે વનને રિલેટેડ કેટલા દિવસો ઉજવાય છે, આ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે 1 લાખ વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન. તો આવું બધું જે કહેવાય કે આની અંદરથી કન્ટેન્ટ તો જો ફેક્ચ્યુઅલ ડેટા તો તમને મળી જ રહે. હવે કયું તમારે યાદ રાખવું, કયું ના રાખવું, કયું પૂછાય છે, તમે થોડું ઘણું પણ વાંચેલું હોય તો તમને એક આઈડિયા આવી જાય કે પૂછાય છે કે નહીં. લોકજીવન છે, લદ્દાખનું રણ છે, વનસ્પતિ અને પ્રાણી જીવન, બૌદ્ધનો મઢ, પછી ખરદુંગલા, પછી લદ્દાખનો પારંપરિક પહેરવેશ છે, કચ્છનું રણની વાત કરીશું અને લોકજીવન. તો આ ચેપ્ટરની અંદર આપણે આટલી વાત કરવાની છે, બરાબર. જે રિલેટેડ શેના છે કે વનને રિલેટેડ છે, ખનિજને રિલેટેડ છે, એટલે કે આપણા સંસાધનોનું જતન અને સંરક્ષણ. પહેલું તો સંસાધન એટલે શું, તો કે પૃથ્વી પર મળી આવતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજ સ્વરૂપમાં આપણે મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. સંસાધન રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. તે લોકોની શક્તિ, સમૃદ્ધિ અને આધારસ્તંભો છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતા છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. તે સંસાધનો વધુ ઉપયોગી બનાવવા માટે આપણે વિવિધ તકનીકનો ઉપયોગ કરવો જોઈએ. સંસાધનોના પ્રકાર કયા કયા છે? સંસાધનો આપણે વિવિધ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરીને ઉદ્યોગ, પરિવહન પ્રવૃત્તિઓ સુધીની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધન આપણે ઉપયોગી છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ. સંસાધનો સામાન્ય 2 જૂથોમાં વહેંચાયેલા છે. કયા કે કુદરતી ને માનવ સર્જિત. ભૂમિ, જળ, ખનિજો, જંગલો અને કુદરતી સંસાધનમાં સમાવેશ થાય છે. તેમાં પણ 2 પ્રકાર છે કે જૈવિક અને અજૈવિક. ભૂમિ, હવા, જળ, જમીન એ અજૈવિક છે. કયા ભૂમિ, જળ, હવા અને જમીન. અને જ્યારે જંગલો અને પ્રાણીઓ કેવા છે, જૈવિક છે. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા, સામાજિક સંસ્થાનો વગેરે માનવ સર્જિત સંસાધનો છે. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ કરી માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનોનો વિકાસ અને માનવ સંસાધન હોવું જરૂરી છે. કેટલાક એવા સંસાધનો છે કે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે, જેવા કે જળપાન, પશુપંખી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા રહેલી છે. આમ વન અને વન્યજીવન ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. સંસાધનોનું સંરક્ષણ. સંસાધનો એ શું છે કે ભાઈ કુદરતી સંસાધનો મર્યાદિત છે, એટલે લિમિટમાં છે, જ્યારે માનવીઓની જરૂરિયાતો અમર્યાદિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટના સંસાધનનો ખૂબ જ ઉપયોગ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનનું સંરક્ષણ કરવું આપણી સૌની ફરજ છે. સંસાધનોનું રક્ષણ એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કેટલાક સાધનોની પોતાની મેળે ચોક્કસ સમય હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણીય સંસાધન કહેવાય છે. જેમ કે પેટ્રોલિયમ છે, ખનિજ છે, કુદરતી વાયુ. એટલે સિમ્પલ વસ્તુ છે કે જે એકવાર વાપરી નાખીને પેદા ના થાય એને શું કહેવાય? એને કહેવાય કે ભાઈ અનવીનીકરણીય. અને નવીનીકરણીય એટલે કેવા કે ભાઈ એકવાર વાપર્યા પછી પાછા આવી શકે એમ. જંગલો હોય, સૂર્યપ્રકાશ હોય ને એ બધી વસ્તુ કેવી છે, ફરીવાર આવી શકે એવી છે. હવે સંસાધનો: ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી સંસાધન, જળ, કૃષિ અને ખનિજ. આ ઉપરાંત માનવી પણ એક સ્વયં સંસાધન છે. સંસાધનોને માલિકી, પુનઃ પ્રાપ્યતાના વિસ્તાર, ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. ભૂમિ સંસાધન, એમાં છે જમીન, નિર્માણ.
સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે આ આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પર અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રચ કે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. શું કહેવાય? રેગોલિથ. તેમાં જૈવિક દ્રવ્યો, હવા, પાણી ભળતા શું બને? જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશોનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધારિત છે. એટલે દેશની જે કહેવાય આર્થિક ક્ષમતા શેનાથી છે ભાઈ? દેશમાં આવા જમીનની અંદરથી મળી આવતા એક તો પહેલા તો જમીનની ગુણવત્તા કે જે ખેતી લાયક હોય એની વસ્તુ વાત કરેલી છે અને ખનિજો પણ એની અંદર આવી જાય. જમીનના પ્રકારની વાત કરીએ તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR શું છે? ICAR એટલે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. જમીન ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું જેને જમીનનું ધોવાણ કહે છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે અને તે અટકાવવું જોઈએ. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો આપેલા છે કે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવાળી જમીન કે ત્યાં પગથિયાની પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. આળબંધ બાંધવા જોઈએ. જમીન પર ચારાની પ્રવૃત્તિઓ પર નિયંત્રણમાં લેવી જોઈએ. આ હતી જમીનની વાત. હવે ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. નદીઓના કોતરો, પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા. કેમ? કારણ કે અટકાવે ત્યાં આગળ જમીન ધોવાણ. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા. વૃક્ષોની હારમાળા ઉગાડી અનિયંત્રિત ચારણને અટકાવવું. ફળદ્રુપતા ગુમી બેઠેલા જમીને પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. આમાં સૌએ સાથે અને સહિયારા પ્રયત્નો કરવા જોઈએ. પ્રવૃત્તિ છે કે વિવિધ પ્રકારની જમીનના નમૂના એકત્ર કરી પ્રદર્શન કરવું જોઈએ. હવે જળ સંસાધન. જમીનની વાત કરીએ, હવે પાણીની વાત કરીએ તો પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. કેટલું છે ભાઈ? પીવાલાયક પાણીનું પ્રમાણ કેટલું છે? 3% જેટલું છે. પૃથ્વીનો કેટલું? 3% છે. ઓકે. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ કેટલું છે? 3% છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પાણી કુદરતી થકી મળેલી અનમોલ ભેટ છે. જળ એ જીવન પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. જળ સંસાધનોમાં વાત કરીએ તો મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. પૃથ્વી પર જળ સંસાધન મુખ્ય સ્ત્રોત વરસાદ છે. બધા જ સ્ત્રોત વરસાદ પર આભારી છે. પુષ્ટિય જળ સ્ત્રોતો નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે, જેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. પ્રવૃત્તિઓની વાત કરેલ છે કે તમારી આજુબાજુના સિંચાઈના માધ્યમોની યાદી બનાવો અને અનુકૂળતા તેની મુલાકાત શિક્ષકના માર્ગદર્શનમાં ગોઠવા. પ્રવૃત્તિ આપેલી છે. હવે જળતંગી. જળતંગી એટલે શું? તો કે પાણી એ કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે. બીજી વાર આવી લાઈન આવી. વધતી જતી વસ્તી માટે અનાજની માંગ પણ વધતી જતી હોય છે. રોકડીયો પાક ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. તે પ્રકારે ગંદકીની સફાઈ માટે પણ પાણી જરૂરી છે. હાલમાં આપણા દેશમાં ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ વધતું જાય છે. પેયજળની અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર નીચું ગયું છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો રહ્યો છે. એટલે આ બધી શું છે? પ્રોબ્લેમ છે. જળતંગી તમે ઘણા બધા એરિયામાં જોતા હશો. એ કેમ થાય? તો વસ્તી વધે છે, સામે વરસાદ કેવો પડે છે? અનિયમિત પડે. પ્લસ કે જે પાણી પડે છે એ બધું ક્યાં? નદી નાળામાંથી થઈ અને સીધું મહાસાગરોમાં. તો એ તો કંઈ મતલબ જ નહીં, કારણ કે એ તો ખારું થઈ જાય. બરાબર. હવે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન કઈ રીતે કરવા જોઈએ? તો આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે, જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એ આપણી સહિયારી સંપદા છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવા પ્રયત્નો કરવા, નદીઓના પાણીને રોકી જળ સંચય કરવાની જરૂરિયાત છે. વરસાદના જળને રોકીને એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ, જેમ કે બંધારા બાંધવા, શોષ કૂવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ. આ સિવાય લોક જાગૃતિ લાવી જળ સંસ્કરણમાં લોકભાગીદારી વધારવી, બાગ બગીચા, શૌચાલયમાં વપરાતા પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ
કરવો જોઈએ. જળાશયો નદીને પ્રદૂષિત નદીઓને પ્રદૂષણથી બચાવવા ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમ પર દેખરેખ રાખવી જોઈએ. એટલે ગમે તે પાણી કાઢી લે એવી રીતે ના થવું જોઈએ. પ્રવૃત્તિઓની અંદર છે કે ભાઈ તમે કેટલાક કૂવા સાવ સૂકા હોય છે, કેટલાક કૂવા પાણી ઉનાળામાં ઘટી જાય છે, કેટલાક કૂવામાં પાણી માત્ર ચોમાસામાં જોવા મળે છે, ક્યારેક પાતાળ કૂવામાંથી પાણી પણ મળતું બંધ થઈ જાય છે. આવું કેમ છે એવું વિચારો. ખનિજ સંસાધનની વાત કરીએ તો ખનિજ સંસાધનની અંદર શું શું છે? વર્ષો પહેલા માનવી શિકાર માટે પથ્થર બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો હતો. એટલે કે માનવી ખનિજ સાથે ખૂબ જૂનો અને ગાઢ સંબંધ છે. માનવી સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે. એટલે કે પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ, વર્તમાન સમયને અણુયુગ કહે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછીના ખનિજોનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપદા હોવાથી વિશ્વના દેશો સાથે કદમથી કદમ મિલાવવા આગળ વધી રહ્યું છે. પ્રવૃત્તિની અંદર કે તમે રોજબરોજના કામમાં કઈ કઈ ખનિજોનો ઉપયોગ કરો છો તેની યાદી બનાવો. કોઈ પણ 2 ખનિજ વિશે ટૂંકમાં નોંધ લખો. એટલે ખનિજ એટલે તમે શું કઈ વસ્તુ વાપરો છો? પેટ્રોલ છે, ડીઝલ છે, એ બધું શું થઈ ગયું? ખનિજ થઈ ગયું. તો એનો યાદી બનાવવાની અને શું કરવાનું? એની ટૂંક નોંધ લખો. ખનિજ સંરક્ષણ. તો ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી વસ્તીની માંગને કારણે કુદરતી સંસાધનોનો ઉપયોગ ચરમસીમાએ પહોંચ્યો છે, જેથી કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય ઊભો થયો છે. ખનિજ સંપત્તિનો આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. પેટ્રોલિયમ પદાર્થો જેવા કે ખનિજ ખૂટી જવાના આરે આવીને ઊભા છે, જેથી ખનિજ સંસાધનો ખૂબ જ કરકસર પર ઉપયોગ કરવો જોઈએ. તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે. ખૂટી પડવાના આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધાય તે પણ જરૂરી છે. શક્ય હોય ત્યાં ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે એવી પ્રક્રિયાઓ અપનાવવી જોઈએ. વન અને વન્ય સંસાધન. તો માનવીનું અસ્તિત્વ અને પ્રગતિ વિવિધ સંસાધનોને આભારી છે. કુદરતી પાસેથી મળેલી વિભિન્ન ચીજવસ્તુઓ મેળવીને આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહ્યા છે, જેમાં જંગલો અતિ મહત્વનું સંસાધન છે. સાથે વન્ય જીવન પણ નિરાળું અને વૈવિધ્યસભર છે. ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ મહત્વ દર્શાવેલું છે. જંગલોનું મહત્વ. જંગલો આપણે અનેક રીતે ઉપયોગી છે. જંગલમાંથી મળતું શાક અને શાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે. તેમાંથી ઘરનું ફર્નિચર વગેરે બનાવવામાં આવે છે. દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ અને રેયોન બનાવી શકાય છે. જંગલમાંથી લાખ, પછી ગુંદર, મધ, ઔષધિ વગેરે આપણને મળે છે. જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. જંગલોનું આર્થિક મહત્વ સાથે પર્યાવરણીય મહત્વ પણ વિશેષ. જંગલોને આબોહવા વિષમ બનાવતી અટકાવવી, ભેજ જાળવી રાખે છે, તેમજ વધુ વરસાદ લાવવા માટે ઉપયોગી છે. ભૂમિગત જળને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે, તથા જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં આવે. પ્રવૃત્તિની અંદર છે કે તમારી આસપાસ થતા વનસ્પતિની યાદી બનાવો અને આ વનસ્પતિને તમે કઈ કઈ રીતે ઉપયોગી છે તેના વિશે નોંધ કરો. આ હતી જંગલોની વાત. આ હતી જંગલોનું આપણે વન અને વન્યજીવ સંસાધન એની આપણે વાત કરી. જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. હવે જંગલોનું આર્થિક મહત્વ પર્યાવરણ સાથે મહત્વ વિશેષ ધરાવે છે. જંગલો આબોહવાને વિષમ બનાવતી અટકાવી ભેજ જાળવી રાખે છે, તેમજ વધુ વરસાદ લાવવામાં ઉપયોગી છે. ભૂમિગત જળને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે, તથા જમીન ધોવાણ થતું અટકાવે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં મદદ કરે. પ્રવૃત્તિઓ છે કે તમારી આસપાસ થતી વનસ્પતિની યાદી બનાવો. આ વનસ્પતિ તમે કઈ કઈ રીતે ઉપયોગી છે તેના વિશે નોંધ લખો. ભારતમાં જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. સૌથી વધુ જંગલ હોય તો એ છે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ પર, તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં આવેલા છે. ઉત્તર પૂર્વના પર્વતોના ક્ષેત્રોમાં જંગલનું પ્રમાણ 60%થી વધે છે. ગુજરાતમાં તેની કુલ ક્ષેત્ર સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2017-18ના રિપોર્ટ મુજબ 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. આ ટકાવારી એટલે ફેક્ચ્યુઅલ ડેટા થયા. ભાઈ જંગલ કેટલો છે? આપણે ગુજરાતની વાત 11.18% જંગલો આવેલા છે. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કેટલીક ભૂમિભાગના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. ભારતમાં આ જંગલોનું પ્રમાણ લગભગ 23% છે. એટલે રાષ્ટ્રીય વન નીતિ અનુસાર આપણે હોવું કેટલું જોઈએ? 33% અને છે કેટલું? 23%. એટલે કેટલું થયું? 10% ઓછું. પ્લસ કે ગુજરાતની વાત કરીએ તો આપણે 11.18% છે. વન સંરક્ષણ. તો આજે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે. ઘટતા જતા જંગલો વિશ્વની મોટી સમસ્યા બની ગયા છે.
વન ઘટવાથી ઘણા કારણો છે, જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો, કાચો માલ મેળવવા, ઇમારતી લાકડું મેળવવા, શહેરીકરણ વગેરે લીધે જંગલો ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે. જંગલોને આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પર્યાવરણમાં ભોગવવા પડે છે. પ્રદૂષણમાં વધારો, વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ, જમીન ધોવાણ, નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી જતી સંખ્યા, વૈશ્વિક તાપમાનમાં વધારો, પ્રકૃતિ સૌંદર્ય નાશ પામે વગેરે. ભારતીય બંધારણમાં વનો, સરોવરો, નદીઓ વગેરે પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવાની અને તેના સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા રાખવાની દર્શાવવાની વગેરે એ બધું છે એ નાગરિકની મૂળભૂત ફરજોમાં એ બધું લખેલું છે. વન અને વન્યજીવ કાયદા દ્વારા પણ આપણે રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે, જે તેમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે. વન સંરક્ષણના કેટલાક નીચે ઉપાયો આપેલા છે. કયા કયા? તો કે પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણ જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે. વિવિધ સ્પર્ધાઓ પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્વ સમજાવવું, જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું, પડતર જમીનમાં વૃક્ષારોપણ કરાવવું, શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવી, વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોમાં મહત્વ આપવું. હવે ઉજવણીના વિવિધ દિવસો છે. કયા કે 21મી માર્ચે વિશ્વ વન દિવસ. વિશ્વ વન, જો વિશ્વ વન એટલે એક અને આ આગળ બે એટલે 21મી માર્ચ એ શું છે? વિશ્વ વન દિવસ. પર્યાવરણ દિવસ તો બધાને ખબર છે 5મી જૂન. 4 ઓક્ટોબર છે વન્ય પ્રાણી દિવસ અને 29 ડિસેમ્બર છે જૈવ વિવિધતા દિવસ. 4 ઓક્ટોબર છે વન્ય પ્રાણી દિવસ. હવે વન્યજીવ સંસાધન. તો ભારતનું વન્યજીવ વૈવિધ્યસભર છે. વિશ્વના વિવિધ જંતુઓ અને અનેકવિધ પ્રાણીઓ પ્રજાતિ ભારતમાં જ આવેલી છે. પક્ષીઓ અને માછલીઓની પ્રજાતિઓમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. સરીસૃપો, સસ્તન વર્ગના અને ઉભયજીવી પ્રાણીઓ વિવિધતા જોવા મળે છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ, જંગલી બકરીઓ વગેરે જોવા મળે છે. ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે. બરાબર. એક સિંગી ગેંડો જે છે ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. અસમ અને પશ્ચિમ બંગાળમાં દલદીય ક્ષેત્રમાં જોવા મળે છે અને કચ્છના નાના રણમાં તેને અડીને આવેલા ક્ષેત્રમાં ઘુડખર એટલે કે જંગલી ગધેડા પણ જોવા મળે. વાઘનો ફોટો આપેલો છે આની અંદર. બરાબર. તો આ વન્યજીવ સંસાધન. પછી શું છે? તો કે ભારત એક એવો દેશ છે કે જ્યાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય જોવા મળે છે. કયું? સિંહ, વાઘ અને દીપડો. સિંહ ગુજરાતના ગીર જંગલોમાં વસે છે. વાઘ પશ્ચિમ બંગાળ છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હિમાલય ક્ષેત્રોમાં જોવા મળે છે. રોયલ બેંગાલ ટાઈગર એટલે કે બંગાળનો વાઘ વિશ્વની 8મી અજાયબ જાતિઓમાંથી એક છે. 20ની 8 જાતિઓ છે એમાંનો એક છે. કયો? બેંગોલ ટાઈગર. દાંતા, જેસોર, વિજયનગર, ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં રીંછ જોવા મળે છે. આ કયા? રતનમહાલ જે છે એમાં શું છે? અભયારણ્ય છે એટલે એની અંદર રીંછ જોવા મળે. પછી આ ગુજરાતનું ડેડિયાપાડા છે, વિજયનગર ને જેસોર. ભારતમાં બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિઓની પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ગુજરાતનું નળ સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. સુરખાબ એ ગુજરાતનું શું છે? રાજ્ય પક્ષી છે સુરખાબ. ફ્લેમિંગો. ભારતના સાગર કિનારે મેકરન, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે. ભારતના વિવિધ પ્રકારના હરણ અને સાપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે. હિમાલયના શીત વનોમાં લાલ પાંડા જોવા મળે છે. ક્યાં આગળ? હિમાલયમાં. લુપ્ત થતું વન્યજીવનની વાત કરીએ તો ગુજરાતમાં જંગલોમાં વાઘ અને ભારતમાં જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. કયા? ભાઈ ગુજરાતના જંગલોમાં વાઘ ના જોવા મળે અને ભારતના જંગલોમાં ચિત્તો જોવા ના મળે. કેટલાક પક્ષીઓ જેમાં ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરડ, ઘડિયાળ, ગંગે, ડોલ્ફિન જેવા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે. ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જળ બિલાડી સંકટમાં છે. જળ બિલાડી કેવી આવે? ફોટાની અંદર જ અત્યારે આપણે જોઈએ. લાલ પાંડા, પછી ઘડિયાળ મગર એટલે મગર જેવું જ આવે, ચાંચ લાંબી આવે, ગંગે ડોલ્ફિન આ ટાઈપની અને જળ બિલાડી. હવે વન્યજીવન સંરક્ષણ કઈ રીતે કરવું એની વાત કરેલી છે કે સદીઓથી વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા આવ્યા છે. સમ્રાટ અશોકે વન્યજીવનના સંરક્ષણ માટે કાયદા કરાવવાની નોંધ ઇતિહાસમાં મળે છે. આજે પણ તે કાયદા માટેના કાયદા છે. મોટાભાગના રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના કરાયેલ છે. અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તેના કામો કરી રહી છે. વન્યજીવ સંરક્ષણ નીચેના કાયદાઓ પગલાં લેવા જોઈએ. કયા કયા એ જોઈએ?
સમજો કે સ્ટેપ બાય સ્ટેપ જ આ આવતું જતું, એટલે આપણે જોતું જવાનું. વન્યજીવો પર અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ કરવો. જંગલોના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી. જંગલોના વન્યજીવો કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે, ત્યાંથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. લોકોને વન્યજીવોનું મહત્વ સમજાવીને વન્યજીવ સંરક્ષણ સમજ આપવી જોઈએ. જંગલોમાં લાગતી આગને ડામવા માટે ઝડપથી પ્રયત્ન કરવા જોઈએ. વન્યજીવોએ તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રનો વિકાસ કરવો જોઈએ. પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા જાગૃતિ ફેલાવવી જોઈએ. વન્યજીવ અને સંદર્ભે વન્યજીવોની જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. રણ પ્રદેશનું જીવન, તો સહારાનું ગરમ રણ. સહારાનું ગરમ રણ વિશ્વનું સૌથી કેવું છે, મોટું રણ છે. આ રણ ઘણું વિશાળ છે. સહારાની આબોહવા ગરમ અને શુષ્ક છે. વરસાદ ખૂબ ઓછો પડે છે. વનસ્પતિ વિહોણા આ પ્રદેશમાં દિવસનું તાપમાન 50 સેલ્સિયસ સુધી પહોંચી જાય છે અને રાત્રિનું તાપમાન છે એ 0 સેલ્સિયસ જેટલું પહોંચી જાય, એટલે કેટલો બધો ડિફરન્સ કહેવાય. પછી છે વનસ્પતિ અને પ્રાણી જગત. સહારાના રણની વાત કરીએ તો સહારાના રણમાં કાંટાળી વનસ્પતિ, ખજૂરના વૃક્ષો વગેરે આવેલા છે. રણ પ્રદેશમાં હોવાથી ખૂબ જ ઓછી વનસ્પતિ જોવા મળે છે. રણમાં ખજૂરના વૃક્ષો ઘેરાયેલા રણદ્વીપ આવેલા છે. પછી છે શિયાળ, ઝરખ, પછી રણના વીંછી, કાચીડા, રણનો ઘો, સાપ જેવા પ્રાણીઓ આ પ્રદેશમાં જોવા મળે છે. સહારાનું રણ આમાં ફોટામાં આપેલું છે, જુઓ. બરાબર. પછી શું છે તો કે આ ફોટા આપેલા છે. સહારાનું રણ, ખજૂરના વૃક્ષ, ખનિજ તેલ ક્ષેત્ર અને પારંપરિક માટીના ઘર. લોકજીવન. સહારાની વિષમ આબોહવા પણ લોકજીવન ધબકતું જોવા મળે છે. એટલું બધું વિષમ જગ્યા છે પણ લોકજીવન ધબકતું જોવા મળે છે. તેમાં બેઉદ્દીન, તુઆરેગ અને બર્બર જેવી જનજાતિના લોકો વસે છે. મોટાભાગે તેઓ ઘેટા, બકરા અને ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે. તેમાંથી તેઓ દૂધ, ચામડું અને ઊન પ્રાપ્ત કરી જીવન જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે જાજમ, કપડાં, ગરમ ધાબળા બનાવે છે. રણના વિસ્તારમાં આવેલી નાઇલ ખીણમાં જળજથ્થો ખૂબ ઉપલબ્ધ હોવાથી તે અહીં ખજૂર અને ઘઉંના પાકો લેવાય છે. સહારાના રણ વિસ્તારમાં ખનિજ તેલ મળે. આ ઉપરાંત આ ક્ષેત્રોમાં લોખંડ, ફોસ્ફરસ, મેંગેનીઝ, યુરેનિયમ જેવી ખનિજો પણ જોવા મળે છે. ખનિજોનું વધુ પ્રમાણ, ખનિજો જે છે એ કેવું છે કે ભાઈ ખનિજોનું વધુ પ્રમાણ ઉત્પાદન થતું હોવાથી કેટલાક પ્રદેશોમાં લોકજીવનમાં ખૂબ મોટા ફેરફાર થવા લાગ્યા છે. કાચા માટીના મકાનોના બદલે પાકા મકાન અને રોડ રસ્તા બનાવવાથી શહેરીકરણ થઈ રહ્યું છે. વિશ્વમાંથી પણ ઘણા લોકો અહીં તેલ ક્ષેત્રમાં રોજગારી મેળવવા આવ્યા છે. હવે લદ્દાખનું રણ ફોટો જોવા, આ ઉપરનો જે એરિયા છે આપણો એ બતાવ્યું. આ જમ્મુ કાશ્મીર કહેવાય અને લદ્દાખ, જ્યાં કારગિલ પણ છે અને લેહ પણ છે. ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે. લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે, જેની ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. આ ક્ષેત્રની મુખ્ય નદીઓ સિંધુ છે. ઊંચાઈના કારણે આવેલા અહીં હવા ખૂબ પાતળી થઈ જાય છે અને આબોહવા ઠંડી અને શુષ્ક હોય છે. અહીં ઉનાળામાં દિવસનું તાપમાન 0 અને રાત્રે તાપમાન -30 થી પણ નીચે જતું રહે છે. અહીં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહે છે. જાણવા જેવાની વાત છે તો કે ભાઈ લદ્દાખ અને ખાનપાન પણ કહે છે, જેનો મતલબ થાય છે હિમભૂમિ. કોને કહેવાય? લદ્દાખને કહેવાય. અહીંયા ફોટોગ્રાફમાં પણ આપેલું છે. બરાબર. હવે છે વનસ્પતિ અને પ્રાણી જીવન, એટલે એની અંદર શું છે એ વાત કરીએ. લદ્દાખનું ઠંડુ રણ શુષ્ક વાતાવરણ ધરાવતું હોવાથી ત્યાં ખૂબ જ ઓછી વનસ્પતિ છે. ફક્ત ટૂંકું ઘાસ જોવા મળે છે, જે પાલતુ જાનવરોને ચરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ખીણ પ્રદેશમાં દેવદાર અને પોપલર વૃક્ષો જોવા મળે છે. લદ્દાખમાં પક્ષીઓની વિવિધ જાતિઓ જેવી કે દેવચકલી, રેડ સ્ટાર્ટ, ચુગર, ગ્રેનલા, સ્નો પાર્ટ્રીન, તિબેટનું સ્નોકોક, રૈવન અને હબ જોવા મળે છે. જ્યારે પ્રાણીઓનું હિમદીપડા, લાલ લોમડી, માર્મોટ એટલે મોટી ખિસકોલી, ગીરુવાર રંગનું રીંછ, હિમાલયન તાહડ જોવા મળે છે. દૂધ અને માંસ મેળવવા જંગલી બકરી, ઘેટા અને યાક પ્રાણીઓ પાળવામાં આવે છે. યાકના દૂધમાંથી તેઓ પનીર બનાવે છે અને ઘેટા, બકરા તથા યાકના ઊનનો ઉપયોગ કરીને ગરમ કપડાં બનાવવામાં આવે છે. તો આ હતું વનસ્પતિ અને પ્રાણી જીવન. પછી આગળ જોઈએ તો લદ્દાખના ખેતરો અને અખરોટનું વૃક્ષ આવું હોય, જો અખરોટવાળું. હવે લોકો. લદ્દાખ તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. અહીં મોટાભાગે ઇન્ડો આર્યન અને તિબેટિયન લદ્દાખી પ્રજાતિઓ લોકો વસે છે, જેમાં મોટાભાગના લોકો જે છે બૌદ્ધ ધર્મ પાળે છે. લદ્દાખના ક્ષેત્રમાં અનેક બૌદ્ધ મઠો આવેલા છે, જેમાં હેમિસ અને થિક્સેરો
વગેરે છે. ઉનાળાની ઋતુમાં અહીં જવ, બટાકા, વટાણા વગેરેની ખેતી કરે છે. મહિલાઓ ઘરકામ અને ખેતીકામની સાથે સાથે નાના વ્યવસાયો જેવી કે દુકાન કરવી, ગરમ કપડાનું વણવું વગેરે. અહીં તિબેટિયન સંસ્કૃતિના બહોળા ફેલાવાને કારણે આને નાના તિબેટથી પણ ઓળખવામાં આવે છે. કોણે? તો કે આ જે જગ્યા છે એને. બરાબર. પછી આપણે જોઈશું કે અહીંયાના લોકો સાદું અને સરળ જીવન જીવે છે. અહીંના લોકોની રોજગારી મોટાભાગે પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. દેશ વિદેશથી લોકો અહીં ફરવા માટે આવે છે. અહીંના મઠો, ઘાસ મેદાનો અને હિમ નદીઓ જોવા મળે છે. સાથે સાથે અહીંના લોકો ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ એક લહાવો છે. આમ લદ્દાખનું જીવન એક અદ્ભુત લહાવો છે. લદ્દાખનું મુખ્ય શહેર કયું છે? તો કે લેહ લદ્દાખ એવું બોલે ને, એટલે મુખ્ય લેહ છે લદ્દાખનું, જે હવાઈ અને જમીન માર્ગે જોડાયેલું છે. ત્યાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1A પસાર થાય છે. આધુનિકીકરણ અહીંના જીવન ધોરણમાં પરિવર્તન આવવા લાગ્યું છે. છતાં અહીંના લોકો પ્રકૃતિ સાથે કદમથી કદમ મિલાવીને ચાલે છે. પ્રાકૃતિક વસ્તુઓ ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરીને પોતાનું જીવન વિતાવે છે. જે આગળ વાત કરીએ તો શેની વાત કરી છે કે ભાઈ, એક મિનિટ, થોડું વધારે થઈ ગયું સ્લીપ. કરકસર કરી, આમાં લદ્દાખનો પહેરવેશ પણ બતાવેલો છે. બરાબર. હવે જોઈએ આપણે તો આગળ શું છે કે કચ્છના રણની વાત કરેલી છે. ગુજરાત રાજ્યની ઉત્તરે પશ્ચિમે શું આવેલું છે? કચ્છનું રણ આવેલું છે. કચ્છના રણની પશ્ચિમે પાકિસ્તાન દેશ અને ઉત્તર પૂર્વે રાજસ્થાન રાજ્ય બનાવે છે. તેના બે ભાગ પડે છે, નાનું અને મોટું, જે ખંડીય છાજલી ઉચકાવાના લીધે બન્યો હોય એવું જાણવા મળે છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ આ રણનો એક ભાગ છે. અહીં સફેદ રણ પણ આવેલું છે. અહીં આબોહવા ગરમ અને સૂકી હોય છે. આમાં પ્રવૃત્તિ આપે છે કે કચ્છના સફેદ રણની માહિતી મેળવીને તેની નોંધ તૈયાર કરો. કચ્છના રણમાં જોવા મળતી વનસ્પતિ, પ્રાણી જીવન જુઓ. કચ્છના રણમાં વસતા લોકોનું જીવન. કચ્છમાં જોવાલાયક સ્થળો, વનસ્પતિ અને પ્રાણી જીવન. કચ્છના રણમાં બન્ની વિસ્તાર આવેલો છે. ક્યાં આગળ? એ તો બધાને ખબર છે ને. બન્ની વિસ્તાર ક્યાં છે? કચ્છમાં. અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાકડાઓ જોવા મળે છે. કચ્છના રણને આગળ વધુ અટકાવવા માટે ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવે છે. કચ્છના મોટા રણમાં સુરખા વેલકાઈ ફ્લેમિંગો જોવા મળે છે. આ ઉપરાંત લાવરી, ઘોરડ, કુંજ, સારસ વગેરે અન્ય પક્ષીઓ જોવા મળે છે. ઘોરડ પક્ષી લુપ્ત થવાને આરે છે. અહીં ઘોડખર એટલે કે જંગલી ગધેડા, નીલગાય, સોનેરી, શિયાળ, હેણોતરો, નાર, ઝરખ, ચિંકારા, કાળિયાર વગેરે જોવા મળે છે. લોકજીવન. કચ્છનું લોકજીવન વૈવિધ્યસભર છે. અહીંના લોકો ઘેટા, બકરા, ગાય, ભેંસ, ઊંટ, ગધેડા વગેરે જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે. દક્ષિણ કિનારા વિસ્તારમાં લોકો વહાણવટું, માછીમારી અને ઝીંગા પકડવાના વ્યવસાયના રોજગારી મેળવે છે. કેટલાક વિસ્તારોમાં વિશિષ્ટ આબોહવા હોવાથી ખારેક, દાડમ, નાળિયેર, કચ્છી કેસરી કેરીનો પાક લેવામાં આવે છે. અહીં મુખ્ય પાક ખેતી પાક કયો છે? બાજરી. કચ્છના કેટલાક લોકો વિશિષ્ટ પ્રકારની ભરત ગૂંથણ અને હસ્તકલામાં વ્યવસાયમાં જોડાયેલા છે. આધુનિક ઉદ્યોગોના વિકાસથી રોજગારીનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. અહીં પ્રવાસન ઉદ્યોગ અને ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. તેમાંથી પણ અનેક લોકો રોજગારી પ્રાપ્ત કરે છે. કચ્છના ભૌગોલિક સપાટ પરિસ્થિતિના કારણે પેરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ પણ વિકસી છે. અને આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. તો આ ચેપ્ટરની અંદર જોયું ને મિત્રો, કેટલી બધી આપણે વાત કરી. તો આ જ બધી વસ્તુ જ્યારે એક્ઝામની અંદર પૂછે ત્યારે આપણે બાગા મારીએ, પણ એવું નહીં કે ભાઈ ડિટેલમાં વાંચી લઈએ, થોડો ટાઈમ આવે, જોઈએ, શીખીએ. બરાબર. તો આ ભાઈ વસ્તુ લેન્ધી છે, સમજુ છું કે ભાઈ બોરિંગ પણ છે, પણ વસ્તુ તો આ જ છે, જે છે એ આ જ છે. અને આની અંદરથી જ પૂછાય છે, તો આ જ કરવું પડશે. તો આ તો આપણું 14મું ચેપ્ટર સંસાધનનું જતન અને સંરક્ષણ. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. આગળ વધારે ચેપ્ટર આપણે લેતા જઈશું 1 by 1. આવી જ રીતે જો તમારે તૈયારી કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.